अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत છે फ्रॉम बर्थ टू डेथ। સમજાય છે? એટલે આપણે સ્વતંત્ર રીતે એઝ અ હ્યુમન કશું કરી શકતા નથી, પણ માની શકીએ ખરા। એ આપણું અજ્ઞાન। એ ડિસ્ચાર્જ અહંકાર છે પ્રીવિયસ બર્થનું। ના, હું સમજવાની વાત કરું છું। બોલે એના સાથે વાંધો નથી, હું સમજવાની। See the speech and the thinking both are the thinking is alive and thought, speech and action is a mechanical. Mechanical part ની વાત કરતા નથી, પણ જે મિકેનિકલ થયું છે and what is my vision today એ લાઈવ છે। સંજોગને કઈ રીતે જોવો એ લાઈવ છે, ને સંજોગ છે એ મિકેનિકલ છે। મિકેનિકલ પાર્ટમાં કશું થાય નહીં, પણ સંજોગને કઈ રીતે જોવો એ મારું જ્ઞાન દર્શન છે। મારું જ્ઞાન દર્શનમાં અજ્ઞાન હશે તો હું એટેચ થઈ જઈશ, અને સાયન્સ હશે તો છૂટો રહીશ। એ પાર્ટ મારો સ્વતંત્ર છે। બેક ટુ ધીસ એક્ઝામ્પલ, પહેલા પર્સને કોલ ના કર્યો 911, બીજા પર્સને કર્યો 911 કોલ, બરાબર? તો તમારું કહેવું એવું છે કે એ કર્યું પેલા કોલ ને પેલા સેકન્ડ પર્સને ના કર્યું એ એનું પ્રીડિસાઇડ। કોવિડમાં no right or wrong. કોવિડમાં What somebody should do. હમણાંનું કન્ક્લુઝન કહું તમને, જે રિપોર્ટ છે ઇન્ડિયાની અંદર, આ ન્યૂઝપેપર રિપોર્ટ કહું છું મારા, ઓકે, ઓથેન્ટિક રિપોર્ટ, નોટ રાઉન્ડ અબાઉટ। ન્યૂઝ ઇન્ડિયાની અંદર જ્યારે કોવિડ એકદમ હાયર સ્ટેજમાં હતો, 90% of the people they are going in a hospital, they died, અને out of 100, and out of 100 the people that they are COVID but not going in a hospital, 90% they are survived at home. That is the statistical report. તમારો ઓપિનિયન નથી કહેતો, આ જે ફેક્ટ બન્યું છે એની વાત કરું છું। અને ઇવન તો યુ કેન આસ્ક એની ડોક્ટર ઇન્ડિયામાં, તો આ તમને કહેશે એ ઘેર જ રહ્યો ને ઘરગથ્થુ ઉપાય જે કંઈક હતા અને અવેલેબલ હતા એ કર્યા, પણ હોસ્પિટલમાં ના ગયો। પણ ત્યાં બધી ફેસિલિટી હતી, ડોક્ટર બધું જ હતું, કારણ કે હોસ્પિટલનો મતલબ જ એને, પણ 90% મરી ગયા। ખ્યાલ આવે? આ રિપોર્ટ કહું છું, આ ફેક્ટ કહું છું। એટલે મરવું, ટૂંકમાં મરવું કે ન મરવું એ આપણા હાથમાં નથી। હા, દરેક વ્યક્તિ પોતાના સંજોગો બને નેગેટિવ, એને પોઝિટિવ કરવા માટે પ્રયત્ન કરી શકે, ને પ્રયત્ન કરવો એનો અધિકાર છે, પણ પ્રયત્નથી પરિણામ બદલાશે એવું નહીં માનવાનું। પ્રયત્ન પછી પણ જે બને એ જ પરિણામ। હું પૈસા કમાવાનો પ્રયત્ન પછી નુકસાન જાય તો એ જ મારું રિઝલ્ટ, અને પ્રોફિટ થાય એ પણ મારું, પણ હું પ્રયત્ન કરું એટલે પ્રોફિટ થાય જ એવું જરૂરી નથી। બરાબર છે, આઈ થિંક આઈ લાઈક ધેટ। એટલે પ્રયત્ન તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? પણ દરેક વ્યક્તિ કરે, બુદ્ધિ શેના માટે છે? That's all I'm asking. એટલે પેલા ચેસ્ટ પેઇન જેની પાસે જેટલી એબિલિટી છે એનો દરેક વ્યક્તિ સંજોગોમાં ઉપયોગ કરે, એમાં હું ના કહેતો જ નથી। રામે રાવણને સમજાવવા પ્રયત્ન ના કર્યો, કૃષ્ણ ભગવાને દુર્યોધનને સમજાવવા પ્રયત્ન ના કર્યો, પણ સફળતા ના મળી। ધેટ ઇઝ કોલ્ડ રિઝલ્ટ। આપણે પ્રયત્ન કરવાની ના પાડતા નથી, પણ હું એવું કહેવા માંગુ છું, પ્રયત્ન ઇઝ ઇક્વલ ટુ યુ ચેન્જ યોર રિઝલ્ટ એ સાબિત થતું નથી। ધેટ ઇઝ માય આન્સર। 100%. ધેટ ઇઝ માય આન્સર। પ્રયત્ન ના કરવાનું કોણ કહે છે આપણને? તમારી ક્ષમતા હોય એવું કરો, કોણ ના પાડે છે? ક્વેશ્ચન પ્રયત્ન નો જ હતો। પણ પ્રયત્નમાં તો કોણ ના પાડે છે? એનીવન કેન ડુ વોટએવર દે આર એબલ। એની પાસે જે ક્ષમતા છે એ કરે। હું એવું કહું છું, પ્રયત્ન કરવાનો રાઈટ છે, પણ પ્રયત્ન ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ ચેન્જ થશે એવું સમજવું નહીં। ફેવર પણ થાય, અનફેવર પણ થાય, કારણ કે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી રિઝલ્ટ શું છે આપણને ખબર નથી, માટે આપણે પ્રયત્ન કરીએ છીએ।
જો રિઝલ્ટ ખબર હોય તો પ્રયત્ન શબ્દની જરૂર છે? રિઝલ્ટ ખબર હોય તો પ્રયત્ન શબ્દની જરૂર છે? નથી. દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ, સક્સેસ ઓર અનસક્સેસ. આજે મારે નોકરી મેળવવી હોય તો જેવી મને કોઈ એડ આપે હું પ્રયત્ન કરું છું, સ્વ એપ્લિકેશન કરું. આઈ ડોન્ટ નો રિઝલ્ટ કમિંગ ઓર નોટ. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. પણ રિઝલ્ટ ક્યારે આવશે? કુદરતી પ્રમાણે તમારી ડ્યુ ડેટ હશે ત્યારે. પણ તમને ખબર નથી એટલે તમે એફર્ટ કરો છો તો કોણ ના પાડે છે? પણ એફર્ટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ એ માનવાની જરૂર નથી. એફર્ટ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. નો એફર્ટ થી તમારી પ્રોબેબિલિટી ક્લોઝ ટુ 0 રિઝલ્ટ. પણ નો unless you win a lottery ticket or something. સી તમે જે નો એફર્ટ શબ્દ બોલો છો એવું ના બોલો, નો એબિલિટી એવું બોલો. ભિખારીને એટેક આવ્યો, એની પાસે ઇન્ડિયામાં હોસ્પિટલમાં જવાના પૈસા નથી, શું એફર્ટ કરશે? એક્ઝામ્પલ, એક નોર્મલ એક્ઝામ્પલ લેજો, પછી કોઈ હેલ્પ કરીને બધું નહીં બોલવાનું, સારી સમજવા માટે કહું છું. મારી એબિલિટી નથી તો હું શું કરું? મારી પાસે એમ એવું નથી કહેતો, એટલે મારી પાસે થોટ છે કે મારે કરવો જોઈએ પણ મારી પાસે ક્ષમતા નથી તો પણ નહીં થાય. મને ડોક્ટરે કીધું કે રોજ તમારે પગની તકલીફ છે, કમરની તકલીફ છે, અમે જાણીએ છીએ, પણ આરામ કરવો, રોજ સવારે 1 કલાક ચાલવા જવું, પણ કોઈને લઈને જવું, એથી તમને સપોર્ટ રહે. પણ મારી પાસે કોઈ છે નહીં અને આવતું નથી, હવે કરવું શું? મારે તો કરવું છે પ્રયત્ન. એ તમારા સંજોગો છે. યુ આર ડિપેન્ડ ઓન અધર્સ, મે બી દે કમ ઓર નોટ. એટલે પ્રયત્ન પણ સ્વતંત્ર નથી. પણ વ્યવહારથી એવું કહેવાય કે પ્રયત્ન કરવાનો બધાને પોતાના સંજોગો પ્રમાણે અધિકાર છે, પણ એમાં પણ 100% ફ્રીડમ નથી. પ્રયત્ન થઈ જાય છે. થઈ જાય છે એ આપણે સાયન્સ છે, પણ વ્યવહારથી બોલવાનું કે તમારા થાય એ કરજો. પછી કે છે બહુ કર્યો પણ તોય ના થયું, આપણે કહેવાનું બસ આ રિઝલ્ટ.